આપણે આ ન્યૂ સ્ટાર્ટર છે. જ્યારે આપણે આ જે બ્લેડું છે એ જ્યારે ખરાબ થઈ જાય ત્યારે આપણે કેવી રીતે બદલાવી. જો ખરાબ કઈ રીતની થઈ તમને બતાવી દઉં, જોઈ લો. આવા ડાઘા પડી જાય હાવ. પછી આમાંથી કોન્ટેક્ટ જ્યારે મળે નહીં ત્યારે મોટર આપણે બળવા કરે. જો આવે હીટ મારી જાય આપણી બધી બ્લેડું. આમાં જોઈ લો તમે કઈ રીતની બ્લેડું છે. હું તમને ખોલીને આપણે જે આ સ્ટાર્ટર છે, ન્યૂ સ્ટાર્ટર છે આ. જ્યારે અહીંયા આપણે પાવરના કનેક્શન ત્રણેય આપે ને. આ રિલે છે, 13 HP રિલે છે. આપણે 7.5 HP મોટર હોય તો એ 14 એમ્પિયર આજુબાજુ લે, 14-15. એટલે આપણે આને પછી 15 એમ્પિયર લેતી હોય તો આપણે 16-17 આ સેટિંગ કરી નાખવાનું. એટલે જ્યારે 16 ને 17 12 એમ્પિયર જાય એટલે ઓટોમેટિક ટ્રિપિંગ આપી દે. રિલેનું કામ એ છે. ને આ જે આપણે કોન્ટેક્ટ છે જોઈ લેજો. અહીંથી આ પાવર સોંવરો આવે છે જે રિલેમાં થઈને. ને આ બ્લેડ છે, અહીં આપણે મોટરના કનેક્શન આપવાના હોય. જ્યારે આપણે એ ખરાબ થઈ જાય બ્લેડું એટલે એ આપણે ફરીથી નાખવાની થાય. આખું સ્ટાર્ટર નહીં નાખવાનું, ખાલી ઓનલી બ્લેડું જ નાખવાની થાય. હું તમને બ્લેડું બતાવું કઈ રીતની ખરાબ થઈ જાય છે એ બતાવી દઉં તમને. જોવો આ બ્લેડું છે ખરાબ થઈ ગયેલી. આ રીતની ખરાબ થઈ જાય ને એટલે કોન્ટેક્ટ મળે નહીં. એટલે એક ફેઝમાં જો પાવર અહીંયાથી મૂકી દે, અહીંયાથી તો આપણે પાવર કમ્પ્લીટ જ હોય, પણ અહીંયાથી જ્યારે આ બ્લેડમાંથી મૂકી દે ત્યારે આપણે મોટરમાં 2 ફેઝમાં મોટર હાલી જાય એટલે મોટર લોંદો થઈ જાય એકદમ. હું તમને બતાવું આ કાઢીને. જો આ રીતનું આપણું આવે છે સ્ટાર્ટર. આ 10 mmની કિટ છે, હેવી સ્ટાર્ટર છે. જોઈ લો કમ્પ્લીટ છે. આ બ્લેડું જે હોરો જે પાવર આવે કે નહીં એ જોઈ લો. નીચેની બ્લેડું રહે ને એમાં આવે, પછી આમાંથી થઈને ઉપલા પોઈન્ટમાં આવે પાવર. આ જ્યારે સ્ટાર્ટરમાં કોઇલ છે આવડી, આ મેગ્નેટ થાય ને એના દ્વારા આ સ્ટાર્ટર ઉપરની સાઈડ ચડી જાય. આ સ્ટાર્ટર આ રીતે ફિટ થાય. પછી જ્યારે પાવર આપણે આવે અને આપણે લીલું બટન જે આ દબાવી એટલે સ્ટાર્ટર આખું આમ ચોંટી જાય. એટલે પાવર અહીંયા આપણે કમ્પ્લીટ મળી જાય. આ બંધ કરો એટલે આ પાછું આમ પડી જાય એટલે પાવર મોટરમાં બંધ થઈ જાય. હવે આપણે આ બ્લેડું ખરાબ થઈ ગઈ છે તો આને આપણે ચેન્જ કેવી રીતના કરવી એ તમને બતાવી દઉં. આ જો આપણે આ બ્લેડું તૈયાર આખું આવે છે, હું તમને બતાવું. આપણે આ બ્લેડ છે જોઈ લો. આ બ્લેડ કેવી છે ને આ બ્લેડ કેવી છે જોઈ લો. આપણે 8 mmની કીટ છે. પછી આ જોઈ લો. આ રીતની હોય કીટ આખી. હવે એ કીટ આપણે આ બ્લોક છે આપણે, હું તમને એમાં ફિટિંગ કરીને બતાવીશ કે આપણે કઈ રીતે ફિટિંગ કરવી. એટલે આખું સ્ટાર્ટર આપણે નવું નાખવું પડે. ઓનલી ફોર કીટ જ નાખવાની રહે. આ બ્લોક છે એ બ્લોક તો જો સારો જ હોય રેડી. ઓનલી ફોર કીટ જ બદલાવાની હોય. પણ આ નવું સ્ટાર્ટર છે એટલે હું તમને બીજી કીટ એક્સ્ટ્રા તમને આ ફિટિંગ કરીને બતાવું છું. આ કંગની કહેવાય. એ કંગની આપણે જે આ ફિટ થાય ને એ છે. જોઈ લો 2 સ્ક્રૂ છે અહીંયા ને અહીંયા. એ ખોલના કંગની આખી અલગ થઈ જાય. પછી આ ફિટ કરી દેવાની એની જગ્યાએ એટલે કંગની ફિટ થઈ ગઈ. અને બ્લોકમાં પહેલાં સૌપ્રથમ તો જે આ નીચેના 4 પોઈન્ટ રહ્યા ને જે બોલ્ટના એ ખોલી નાખવાના. આ ખોલી નાખવાનું. પછી આ જે કોઇલનું જે કનેક્શન એ ખોલવાનું. આ કોઇલનું કનેક્શન ખોલી નાખવાનું એટલે રિલે આખું અલગ થઈ જાય. પછી બ્લોક જ્યારે અલગ કરવાનું થાય ને ત્યારે આ 2 બોલ્ટ જોઈ લો, આડા બોલ્ટ છે 2 સાઈડ, એ ખોલો એટલે આ તે અલગ થઈ જાય બ્લોક આખો. પછી આપણે બ્લોક આ ચેન્જ આખો કરી દેવાનો રહે. જોઈ લો અહીંયા સ્ક્રૂ, અહીં નટ આવે 2 સાઈડ. એ નટ અહીંયા નીચેની સાઈડ આવે. આ નટનો ભાગ છે આખો. ને આ રીતે બ્લોક ફિટ કરેલો છે જોઈ લો આ રીતે. હવે એવી જ રીતના હું તમને આમાં કઈ રીતે ફિટ કરવી એ તમને બતાવું. કંગનીમાં કઈ રીતે બ્લેડ ફિટ કરવી. એ સ્પ્રિંગ આવે આમાં જોઈ લો. અહીં નીચેની સાઈડ છે આ મૂવિંગ આવે એકદમ. એટલે એ રીતે કઈ રીતે ફિટ કરવું એ બધું તમને હું બતાવું.
હવે આપણે આ ફીટ છે આપણે નીચે નાખી દઈશું. રેડી. સૌપ્રથમ આપણે બ્લોકમાં ફિટ કરીશું. જે એલ આકારની જે આખી આવડિયા છે ને બ્લેડ એ આપણે અહીંયા નીચેની સાઈડ ફિટ થશે. પહેલાં આ રીતે પહેલાં બધી નાખી દઈશું. 4 એ 4 આ કમ્પ્લીટ નાખી દીધી. હવે 4 એમાં આ રીતે આમ આંગળી રાખીને આમ ઊંધી કરી નાખશું. હવે આ 4 જે પોઈન્ટ રહ્યા એમાં આપણે આ સ્ક્રૂ ફિટ થાય છે. અને લૂઝ નહીં રાખવાના, ફૂલ ટાઈટ કરી દેવાના. ઓકે, આ ફિટિંગ થઈ ગયા કમ્પ્લીટ. તો ઉપરના જે પોઈન્ટ રહ્યા ને એમાં આ રીતનો હશે એ આપણે ઉપરની સાઈડ ફિટ થશે. જો બ્લોક આપણે આવડો અમુક કારણોસર જ્યારે આપણે વાડીઓમાં તો શું છે સ્ટાર્ટર ખુલ્લા પડ્યા હોય એટલે જે આપણે ગરોળી છે, ઉંદર છે એ જો અહીંયા રિલેની નાની વચ્ચે આવી જાય ને જો બ્લાસ્ટ થાય, પાવર ભેગો થાય એટલે તો પછી આ બ્લોક ફરજિયાત નવો નાખી દેવાનો. જોકે સ્ટાર્ટર આખું પાવર ભેગો થાય એટલે ઓગળવાનું છે, બ્લેડું બધું રિલે બિલે બધું. આ જે કાળું જે આવે છે ને બ્લોક આ બીટવીન થવાની શક્યતા આમાં વધુ રહે છે. જ્યારે એવો શોર્ટ સર્કિટ થાય ને ત્યારે આ બીટવીન થઈ જાય છે. એટલે ફરજિયાત આ બ્લોક બદલી જ નાખવાનો. જે ડીએમસી આવે ને એમાં ઓછો વાંધો આવે. એ ડીએમસી સ્ટાર્ટરે તમને હું બતાવું કેવી રીતના ડીએમસી આવે. આપણે આ ઓકે થઈ ગયું ફિટિંગ. હવે ઉપરના જે કેપ છે ને એ અહીંના છે, આપણે જે મોટરના કનેક્શન દેવી ને ત્યાંના છે. કેપ ફિટ કરી દઈશું બધા. એમાં કીટ આપણે સસ્તી ભારે બધી આવે છે. એમાં તમે ભારેમાં લો ને એટલે આ બધા જે બોલ્ટ ની બધું આવે ને એ બધું કોપર અને બ્રાસનું આવે ને જે સસ્તી લો ને એ બધી MS આવે. આપણે ફિટિંગ ઓકે થઈ ગયું કમ્પ્લીટ બ્લોકનું કીટનું ઓકે. હવે જે અહીંયા બોલ્ટ આવશે, જે આ સાઈઝના બોલ્ટ છે ને એ સેમ ટુ સેમ અહીંયા બોલ્ટ આવશે. એ તમે જ્યારે આપણે આ ખોલવીને સ્ટાર્ટર ત્યારે જે આ બોલ્ટ રહ્યા ને એ ખરાબ ઓછા થાય. જોકે પાણીમાં પડ્યું હોય કે એવું કંઈક થયું હોય ને તો બોલ્ટ એ નવા નાખવાના. નકર આના બોલ્ટ તમારી 4 4 અંદરના રહ્યા ને એ 4 4 એ નહીં ચાલે. એ કાઢીને એ આમાં નાખી દેવાના. હવે હું આમાં તમને એ સ્પ્રિંગ ફિટ કરતાં કઈ રીતે શીખવાડું છું. રેડી. આ સ્પ્રિંગો છે જોઈ લો. તેના સૌ પ્રથમ આવડી આ બ્લેડ થઈને એ નાખી દેવાની, એમ ઊંધી નાખવાની આ રીતે આમ રેડી. એટલે આને આમ ઊંધું કરી નાખવાનું અને આ રીતે બ્લેડ નાખવાની આ રીતે જોઈ લેજો કઈ રીતે નાખી દીધે. પછી આને સ્પ્રિંગને અંદર નાખી દેવાની. 20 મિનિટનો સહારો લેવાનો. સ્પ્રિંગને ફેર નીચે કરીને ખાંચામાં બિહાર દેવા. અહીંયા જો ખાંચો રહ્યો અહીંયા નાનો આમ તો અહીંયા જો બધા એમાં છે. એમાં સ્પ્રિંગ બિહાર દેવાનો એટલે સ્પ્રિંગ નીકળે નહીં.
જોઈ લો આપણે આ કમ્પ્લીટ ફિટ થઈ ગયો. પછી આને આમ કરી જોવાનું, નીચેની સાઈડ કમ્પ્લીટ મૂવિંગ કરે છે, કાંઈ ભરાતું તો નથી. બ્લોકમાં અમુક સાઈડ જે રોઠા જે છે હોય ને એનો નડે આપણને કારણ કે મૂવિંગ જ્યારે બ્લેડ થાય ને એટલે જો આ કમ્પ્લીટ પાછી ન આવતી હોય, નીચે આ રીતે આમ રહી જતી હોય તો બ્લેડ કોન્ટેક્ટ ઓલામાં અડે નહીં. એટલે એ એક ખાસ ધ્યાન રાખવાનું કે મૂવિંગ કમ્પ્લીટ થાય છે કે નહીં. પછી આ રીતે જોઈ લો બ્લેડ ફિટ કરું છું. આ રીતે બે ખાંચા છે, જોઈ લો અહીં બે સાઈડ છે, એટલે આપણે સીધી તો ન જાય એટલે આમ છે ત્રાહી કરી નાખવાની. ઓકે, આ જો મૂવિંગ કમ્પ્લીટ થાય, જોઈ લો કમ્પ્લીટ. આ મૂવિંગ આપણે કંગની ઓકે થઈ ગઈ, બ્લોકય ઓકે થઈ ગયો, જોઈ લો. તો આપણે આ રીતે કામ કરે, આ રીતે આમ અંદર જાય ને ત્યારે પછી આ મેગ્નેટ થાય ને આટલી આખી હોય રેડી કંગની. જ્યારે આપણે ચાલુ કરવી ને એટલે આ નજીક જાય ને આમ દબાણમાં ફૂલ થઈ જાય. જુઓ દબાય છે કમ્પ્લેટ. તો જ તે શું છે તાકાતથી મેગ્નેટ થાય ને તો જ તે કોન્ટેક્ટ બરોબર થાય. જો લૂઝ રહે તો કોન્ટેક્ટ બરોબર થાય નહીં. જોઈ લો તમે સ્પ્રિંગ આપણે કેટલી ઓલી બે છે, જોઈ લો. એટલે આ કમ્પ્લેટ થાય, જોઈ લેજો. રેડી ઓકે થઈ ગયું. પછી આ જે બ્લેડ રહી ને એ તમારે અહીંયા ફિટ કરવાની આવે છે, અહીંયા આ રીતે. હા, આમાં હું તમને બતાવું નવા સ્ટાર્ટરમાં. જો અહીંયા બ્લેડ છે આવડ્યા, આ લોખંડની વચ્ચે બે વચ્ચે અહીંયા બ્લેડ છે આવડ્યા, લાકડાની બ્લેડ આવે આખી આવડ્યા. આ જોઈ લો તમે. અહીંયા મેગ્નેટ થાય, અહીંયા આપણે એ ચુંબક મેગ્નેટિક ફિલ્ડ અહીંયા ઉત્પન્ન થાય ઓઇલના હિસાબે, એટલે એ અહીંયા ચોંટી જાય. હવે તમે જોઈ લો આ કઈ રીતનું આખું સ્ટાર્ટર છે, દેખાય છે તમને. એટલે આખું મતલબમાં તમારે સ્ટાર્ટર ન લેવું પડે, ખાલી આ રીતની કીટ તમે બદલાવી નાખો ને એટલે કમ્પ્લીટ ચાલે. આ કીટ બદલી નાખવાની. રેડી જોઈ લો કઈ રીતે ફિટિંગ. ને જ્યારે આ બોલ્ટ તમે બ્લોક ફિટ કરો ને ત્યારે એક સેટિંગ તમને કહી દઉં કઈ રીતે કરવાનું. ખાસ સેટિંગ છે. બોલ્ટ પહેલાં ટાઈટ નહીં કરવાના, મીડિયમ કરવાના. આટે હલે ને આમ હલે ને એ રીતે રાખવાના. પછી એ કમ્પ્લીટ તમે બ્લોક ફિટ કરો. રિલેને એવું નહીં કરવાનું પહેલાં બ્લોક ફિટ કરી દો. પછી એ હાવ ફિટ નહીં કરવાનું, છે લૂઝ રાખવાનું. પછી આ કંગને ફિટ કરી દેવાની. આ કંગની ફિટ થઈ જાય પછી અહીંયાથી ડિસમિસ જશે. આપણે જે બોલ્ટ આવડા ટાઈટ કરવાના થાય ને ઓલા, એ અહીંયાથી ડિસમિસ બે ઠેકાણે જાવ. એટલે આ રબર રિમૂવ કરી નાખવાના, કાઢી નાખવાના. પછી ખાસ ધ્યાન કયું રાખવાનું કે આ કંગની રહી કે નહીં એમાં બ્લોક આ કમ્પ્લીટ સેટ થવો પડે. હું તમને કરીને બતાવું. આને હું છે ને પેલા સેજ લૂઝ કરી નાખું. જોઈ લો આ આખું હલવા માંડ્યું કમ્પ્લેટ. હવે જો તમે ગમે એમ ફિટ કરી દો ને તો જોઈ લો આ બ્લેડ કેટલી આઘી રહે છે. તમે જોઈ લો, તમને દેખાય છે આ બ્લેડ કેટલી આઘી રહે છે. જુઓ સેન્ટરમાં નથી રહેતી. એ આપણે સેન્ટરમાં લાવવા માટે આને પેલા બ્લોકને વ્યવસ્થિત રાખવાનો, આ રીતે પકડી રાખવાનો. આ રીતે આમ પકડીને પછી આને આમ કરી જોવાનું કે આપણે બધે ચારે ચાર પોઈન્ટ કમ્પ્લીટ સેન્ટરમાં આવે છે. સેન્ટરમાં આવે એટલે એક સાઈડનો બોલ પેલા થોડોક આમ તો ફિટ કરી દેવાનો. રેડી. જો આ સેન્ટરમાં છે કમ્પ્લીટ, લાઈનમાં છે. જોઈ લો કમ્પ્લીટ બ્લેડ સેન્ટરમાં બધી ચારે ચાર આવી ગઈ. હવે આનીથી ટાઈટ કરી દેવાનો.
રેડી, કમ્પ્લીટ થઈ ગયું, જોઈ લો. સેન્ટરમાં કમ્પ્લીટ છે, જોઈ લો. આપણે આવી ગઈ સેન્ટરમાં. એ એક સેટિંગ ભૂલવાનું નહીં, ફરજિયાત કરવાનું. સેન્ટરમાં જો કોઈલ એ ન રહે તો એક સાઈડ આ રીતે રહે, આ રીતે પોઈન્ટ રહે, એટલે આખી બ્લેડ પકડાય જ નહીં. આ જે પોઈન્ટ રહ્યા ને જે કોપરના, એ આમ અડધા અડધા જ પકડાય છે, આખા પકડાય છે નહીં. થોડું જો કે આમ સેન્ટરમાં હોય ને તમારે, જો આ કોઈ આ છે રેડી, આ સેન્ટરમાં હોય તો આખી જે આ ટીકડી રહી કોપરની, એ આખી સેન્ટરમાં આમ પકડાય. રેડી, એટલે એ એક સેટિંગ ફરજિયાત કરવાનું. એટલે આ રીતે તમે કીટ ચેન્જ કરી શકો. ડીએમસી સ્ટાર્ટર હું તમને બતાવું છું કેવી રીતના ડીએમસી. રેડી, ડીએમસી સ્ટાર્ટર બતાવું તમને કેવું આવે. આપણે આ તમે સાદું સ્ટાર્ટર જોયું, આ છે ડીએમસી સ્ટાર્ટર. જોઈ લો એની ક્વોલિટી એકવાર જોઈ લો તમે ડીએમસી સ્ટાર્ટરની. આ વ્હાઇટ મટીરિયલ એકદમ આવે. આ બિટવીન હટ દારા ન થાય, બિટવીન ઘાય થાય તો થાય જ નહીં. કાળું પડી જાય ગમે તે બિટવીન થાય જ નહીં. આ આપણે બિટવીન થઈ જાય, આ બિટવીન ન થાય. આનો રેટ થોડોક ઓછો હોય, આનો રેટ થોડોક વધુ હોય. તમે જોઈ લો બ્લેડું એની જોઈ લો એકદમ તમે કેવી મસ્તીની બ્લેડું છે. ને કોઇલ હંમેશા પીવીસી વાળી ઉપયોગ ઝાઝી કરવાની, કોટન ટેપ વાળી નહીં કરવાની. કોટન ટેપમાં એવું થાય કે વરસાદમાં વાડીમાં તો શું છે કે તમારે સ્ટાર્ટર ખુલ્લામાં જ પડ્યું રહે. ને આ જો પલ્લ્યું હોય ને તો તમે કોરું પડવા જો ને તો આનું આ કમ્પ્લેટ ચાલે. ને ઓલી કોઇલ તમારે ચાલુ કરો એટલે પાવર ભેગો થાય એટલે કોઇલને બાળી દે. આમાં પીવીસીની કોઇલ આવે એટલે આમાં પાણી જાય જ નહીં કોઈ જાતનું. તમે જોઈ લો આ સ્ટાર્ટર કેવું છે. આ ડીએમસી સ્ટાર્ટર છે, જોઈ લો. આ સાદું સ્ટાર્ટર છે. બ્લેડ તો 10 mmની જ છે. આ 10 mmની બ્લેડ છે. ને જે બોલ્ટ બધા રહ્યા ને બધા બ્રાસના આવે, આ રીતે બ્રાસના આવે. વસ્તુ સારી છે, જોઈ લો તમે. તમને નો ખ્યાલ પડતો હોય, તમે કંઈક અટવાતા હોય તો તમે તારે મને કોમેન્ટ કરજો.